નમસ્તે મિત્રો, આજે આપણે આ બેડ કઈ રીતે બને એના વિશેની માહિતી આપવાની છે, તો ખાસ બન્યા રહેજો. જો અત્યારે થાંભલા ખોડાઈ ગયા છે અને અહીંથી આપણે પ્રોસેસ તમને બતાવું છું. જ્યાં જીબીના થાંભલા છે એ વેચાતા મળી જાય છે. 5 ફૂટથી લઈ જેવા ઊંચાઈમાં જોતા હોય એ પ્રમાણે મળી જાય. અત્યારે આ થાંભલા ખોડેલા છે 8 થી 9 ફૂટના છે. ઊંડા ખોડેલા છે 3 ફૂટ, જેથી કરી જે વજન થાય તો આડા ન થાય. અત્યારે માટી નાખી અને લેવલ થઈ ગયું છે. લેવલ કર્યા પછી જો આડા તાર બાંધી દીધા છે. 6 ઇંચના સીધા તાર બાંધેલા છે અને એની અંદર ઊભી અને આડી દોરી મારેલી છે. 5 થી 6 ઇંચે દોરી ગૂંથણી ગૂંથી અને થાંભલા સાથે તૈયાર કરી દીધું છે, એટલે તાલપત્રી બાયણે નીકળે નહીં. અંદરની સાઈડમાં તાલપત્રી પાથરવામાં આવે એટલે બાયણે જે દોરી ઘાટી મારેલી હોય તો એની અંદર જે આપણા બુંગળના ફુગા ન નીકળે, ફિનિશિંગ સારું રહે. તો આપ જોઈ શકો છો કે લેવલ કરી અને પાઇપ અત્યારે જો ગોઠવાનું ચાલુ છે, એટલે સેટિંગ કરી પછી એને પાકું કામ કરવામાં આવે છે. અત્યારે સેટિંગ કરે છે. ઢાળ કઈ બાજુ રાખવો અને આપણે વર્મી કમ્પોસ્ટ છે જે લિક્વિડ એકી સરખું તળિયેથી સારામાં સારું આવે એ રીતે ઢાળ રાખવાનો હોય છે. જો આ બેરલ રાખવા માટે અહીંયા એક ખાડો કરેલો છે. જો અત્યારે કાચું કામ કરી દીધું છે તે સેન્ટરમાંથી સાઈડમાં. આમાં કોઈ સોલ્યુશન મારવાનું નથી, જેથી કરી આપણે ગમે તે બીજી વાર કામ આવે, ચોંટાડવાનું નથી. જો આ રીતની નિપ્પલ આવે સેન્ટરમાં અને અહીંયાથી નીચેથી બોલ લગાડી અને આ રીતનો ટી અને બંને બાજુ 4 ઇંચ જાડાઈ પાઇપ છે અને આ પાઇપ 4 ફૂટના હોય તો ચાલે, 4 થી 5 ફૂટ હોય તો ચાલે નીચે, અને ઉપરનો એક છે એ લાંબો જોઈએ, કારણ કે ઉપરથી એર લેવા માટે જે બેડની બાયણે નીકળી જાય એ પ્રમાણે રાખવો પડે. અને પાઇપમાં જે આપણે ડુંગળીના જે ઓલા કટ્ટા આવે છે એ વીટેલા છે, જેથી કરી કચરો ન આવે. જો આ રીતે તાલપત્રી પાથરી અને ધીમે ધીમે પાઇપ ઉપર ધાર ઉપર મારી એટલે ફિનિશિંગમાં હોલ પડી જાય, એટલે વધારાનું મોટું કોઈ ઢીલું વીલું રહે નહીં. એટલે સરસ મજાનો હોલ આ રીતે કરી નાખવાનો અને એ હોલની વચ્ચોવચ્ચ આપણે ઓલો જે ઊભો પાઇપ આવે છે એ પાઇપ લાગી જાય. તાલપત્રી જેવડો તમારે બેડ કરવો એ પ્રમાણે તાલપત્રી અંદરથી બાયણે નીકળે એટલી સાઈઝમાં લેવી જોઈએ. અને જૂની હોય તો પહેલાં જૂની મારી દેવી. જે જૂના તરફાર કે કોઈ બુંગણ પડ્યા હોય તો જૂના ચાલે. જો અત્યારે હોલ પાડી બોલ્ટ મારી દીધા અને અત્યારે ખાલી આ પાઇપ મૂકવા પૂરતો ખાલી કચરો ને એવું નાખે છે. આ રીતે ઉપર મૂકવાથી જે આપણે ઉપરથી છાણ આપણે જેટલો કચરો કે ગમે તે નાખી એ પાઇપમાં જાય ને એના માટે ઉપર મોટો કચરો મૂકી દેવાનો હોય. કોઈ પણ ઝાડ હોય એની ડાળીઓ કાપીને મૂકી દેવાની. ગાડી તાલપત્રી મારી ફિનિશિંગમાં લઈ અને જૂના બુંગળ, આ જૂના તરફાર કે જૂનું
કોઈ પણ આ રીતનું મોટું હોય તો આ રીતે મારી દેવાનું, જેથી કરી જે આપણે ખાતરને એવું નાખીએ એટલે જે નવી તાલપત્રી છે એ બગડે નહીં. આ બેડ થઈ ગયો છે તૈયાર હાઈ ક્લાસ ફિનિશિંગમાં. આ રીતે સરસ મજાનું કરી અને ખાતર નાખી દેવાનું. આ ખાતર બધી પ્રકારના ખાતર સ્ટેપ બાય સ્ટેપ નાખી અને આ રીતે પાણી નાખે, જેથી કરી ખાતર બેસી જાય. છાણિયું ખાતર, કુકડાનું ચરક, એ પ્રમાણે આ બધા અલગ અલગ ખાતર નાખવાના હોય છે. એ આપણે આગળના વિડીયોમાં જે બતાવ્યું છે એનું માપને બધું આપેલું જ છે. અને આ તો આપણે ખાલી બેડ કઈ રીતે બને એની માહિતી આપવાની હતી, તો આપ જોઈ જ શકો છો. જો આ વેસ્ટેજ, આ સોયાબીનનો ભૂકો છે, ખાતર નાખ્યા પછી ઉપર નાખી પાછું ઉપર ખાતર નાખી દેવાનું હોય. થોડીક ટાઈસ નાખે અને પાછું ઉપર કુકડાનું ચરક કે ગમે ખાતર હોય એ ઉપર પાછું નાખી દેવાનું હોય. અને એની પર વેસ્ટ કચરો વચ્ચે જે આવતો હોય એમ સ્ટેપ બાય સ્ટેપ કચરો નાખવાનો, ખાતર નાખવાનું, પાછો થોડોક ગમે કચરો નાખવાનો, એટલે વેસ્ટનું જ આખું પડ થઈ જાય. એટલે એકદમ સરસ મજાનું ખાતર બની જાય. આપ જોઈ શકો કેટલું સરસ મજાનું ફિનિશિંગ ભરતભાઈ કરેલું છે. તમે પણ આવી રીતે સરસ મજાનો બેડ તૈયાર કરો. જો આપ જોઈ શકો છો કે લાઈવ બેડ બાયણેથી કમ્પ્લીટ થઈ ગયો છે, અંદર પણ કમ્પ્લીટ છે. એનું ફિનિશિંગ જોઈ શકો છો. જો આ બેરલનો જે ખાડો કરેલો છે, જે ચોકડી, એમાં બેરલમાં ડાયરેક્ટ આપણે પાણી જે જોતું હોય, જે વરમી નીકળે એ આ વાલ ચાલુ કરી અને આપણે લઈ શકીએ. જેમ જેમ કચરો નાખતા જાય છે એમ પાણીનો છંટકાવ પણ મારતા જાય છે. અને પાણી છે એ તળિયાના આપણે લેવલમાં જોઈએ તો 1 ફૂટ સુધી પાણી ભરવાનું હોય છે. બેડ ગમે એવડો હોય પણ 1 ફૂટ જેટલું પાણી રાખવું, જેથી કરી આપણે જે વરમી આપણે જે કાઢીએ, આપણી જેટલી જમીન છે એ પ્રમાણે પાણી જરૂર પડે એ પ્રમાણે પાણી અંદર નાખી દેવાનું. બહુ ખૂબ જ સરસ મજાનો બેડ થઈ ગયો છે. અને અત્યારે જો ભરતભાઈ બેક્ટેરિયા પણ ઉપરથી નાખે છે અને વેસ્ટ કચરો પણ નાખી દીધો છે, જેથી કરી જેટલો જ આ કચરો છે એ કચરો સડી જાય અને વર્મી ખાતર પણ થઈ જાય અને વર્મી વોશ પણ સારું પાવરફુલ બની જાય. તો મિત્રો, આ હતો બેડ. જે કોઈને કરવો હોય અને જેને જમીન સુધારવી છે એને આ ખાસ જોવું, અને આ રીતનું કરવાથી બહુ ઘણો બધો ફાયદો થાય છે. જો આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સુધી પુગાડો, જેથી કરી એને પણ આવો લાભ થાય. જો આ રીતના અળસિયા તમારી જમીનમાં પણ થઈ શકે. જય ગરવી ગુજરાત.